નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। વૈશાખ પૂનમના દિવસે તુલસીના ક્યારામાં બાંધી દેજો આ એક વસ્તુઓ। તો મિત્રો, વૈશાખ પૂનમના દિવસે જો તમે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો તમે પૈસા ગણતા ગણતા થાકી જશો। પૂનમના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવશે, તેમજ આખું વર્ષ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે અને ક્યારેય પણ અન્ન કે ધનની કમી નહીં થઈ શકે। આ વૈશાખ પૂર્ણિમાનો દિવસ એટલો શુભ અને પવિત્ર હોય છે કે એ દિવસે જો તમે આ એક વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દો છો તો તમારું નસીબ રાતોરાત ચમકી જાય છે। આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં એવો ચમત્કાર થશે કે તમારા ઘરમાં બધા જ સભ્યોનું નસીબ તેનો સાથ આપવા લાગશે। જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તો તમારે આ વિડીયો આખો જોઈ લેવો જોઈએ, જેનાથી તમને વૈશાખ પૂર્ણિમાના દિવસનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને પૂરેપૂરો જોશે તો તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। આ વૈશાખ પૂર્ણિમાનું વ્રત લોકો એટલા માટે રાખે છે કે જેનાથી તેના ઘરની સુખ સમૃદ્ધિ બની રહે છે, તેમજ પરિવારની સુખ શાંતિ મનોકામનાની પૂર્તિ માટે લોકો આ વૈશાખ પૂર્ણિમાનું વ્રત કરે છે। આ વ્રત મહિલાઓ ખાસ કરીને રાખે છે। આ વ્રત 12 પૂર્ણિમા તિથિઓમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે। આ વ્રતનો પ્રભાવ એટલો અધિક છે કે તમે 12 પૂર્ણિમાથી એક સ્નાન દાન પૂર્ણિમાનું વ્રત રાખી લ્યો છો તો તમને 12 પૂર્ણિમાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે। આજે અમે તમને વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે તેમજ તુલસી માતાને લગતા વિશેષ અને મહત્વના ઉપાય વિશે જણાવવાના છીએ, જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો। આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થઈ શકે છે, તેમજ મિત્રો ઉપાય કર્યા પછી તમારા ઘરની બધી જ ગરીબી જડમૂળથી સમાપ્ત થવા લાગે છે। તો મિત્રો, તમે આ વિડીયો એકવાર પૂરેપૂરો જોઈ લેજો, વિડીયોને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થશે। તમે અધૂરો વિડીયો જોશો તો તમને ઉપાયનું કોઈ પણ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે। કાલે વૈશાખ પૂર્ણિમાના દિવસે તમે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ બાંધી દેશો તો તમે એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો, રાતોરાત જ માલામાલ થઈ જશો। તો તમે પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લગતો આ ઉપાય કરો છો તો તમારા ઘરમાં હંમેશા માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે। તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોવો એ ઘરના બધા જ સભ્યો માટે લાભકારી મનાય છે। આ તુલસી માતાનો છોડ બધી જ રીતે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે। પુરાણો અનુસાર તુલસી માતાના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। બધા જ લોકો નિત્ય ઉઠી તુલસી માતાને જળ અર્પણ કરે છે, તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવે છે। નિયમિત રૂપથી આ તુલસીના છોડની પૂજા જો તમે કરો છો તો તમને લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। જો તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે પૂજા અર્ચના કરો છો ત્યારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં તુલસીના પાન જરૂર અર્પણ કરજો, જેના વગર વિષ્ણુ ભગવાન પ્રસન્ન થઈ શકતા નથી। આથી તમારે તુલસી માતાના પાન ભગવાન વિષ્ણુને અવશ્ય અર્પણ કરવા જોઈએ। સાથે જ તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશેષ રૂપથી અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો ચાલો જાણીએ વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાના છોડમાં એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે જેનાથી તમારો ભાગ્યોદય થઈ જાય છે। તમે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે, તેમજ તમારી જન્મોજન્મની ગરીબી સમાપ્ત થઈ જશે। તમારા ઘરમાં કોઈ દોષ હોય, જેવા કે કુંડળી દોષ, શનિ દોષ કે મંગળ દોષ, વાસ્તુ દોષ હોય તો બધી જ સમસ્યામાંથી છુટકારો મળી જશે। તો મિત્રો, તમારે એક લાલ ચુંદડી લેવાની છે, પછી તમારી તુલસી માતાના છોડની પાસે જવાનું છે। સૌપ્રથમ તમારે તુલસી માતાને પ્રણામ કરવાના છે। તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે।
પછી તમે 2 કોડી લીધી છે અને તમારે લાલ ચૂંદડીમાં બાંધી પછી એ ચૂંદડી તમારે તુલસી માતાના છોડમાં બાંધી દેવાની છે. તેની અંદર 2 કોડી પણ મૂકી દેવાની છે. સાથે જ તમારે તુલસી માતાના છોડની 7 વાર પરિક્રમા કરી તુલસી માતાને પ્રાર્થના કરવાની છે. હે માં તુલસી તેમજ માતા લક્ષ્મી, અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ. આથી અમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો. જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ હોય તેમજ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ હોય જેનાથી તમે હેરાન થતા હોય અથવા તો તમારા પરિવારના સભ્યો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ જો એવા કોઈ દંપતી હોય જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તો તેમજ ઘરના કોઈ સભ્ય કે જેના માંગલિક કાર્ય ન થઈ શકતા હોય તો બધી જ તમારી મનોકામના છે તે તમે આ મુશ્કેલીથી હેરાન થતા હોય તુલસી માતાને તેમજ લક્ષ્મી માતાને પ્રાર્થના કરી તેમજ કાલે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમને જે વસ્તુ જણાવી છે એ વસ્તુ તુલસી માતાના છોડમાં બાંધી દેશો તો સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારો બેડો પાર થઈ જશે. વૈશાખ પૂર્ણિમાના દિવસે આ ઉપાયનું ખૂબ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેને આ ઉપાયનું અવશ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે વૈશાખ પૂર્ણિમાના મહત્વ વિશે જાણીએ. વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી સાથે જ સ્નાન દાનનો પણ મહિમા છે. સાથે જ આ દિવસે કેટલાય વિશેષ ઉપાયો કરીને તમે માતા મહાલક્ષ્મીની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. વૈશાખ સુદ પૂર્ણિમાએ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે દાન પુણ્ય કરવાથી તેનું બમણું પ્રાપ્ત થાય છે. આ વખતે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે સિદ્ધિયોગ પણ સર્જાઈ રહ્યો છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાય વિશેષ ઉપાયો કરી આપ ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ઉપાય કરી શકાય છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આપના ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. તેમજ પૂર્ણિમાના અવસરે માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ. તેમને ભોગમાં ખીર અર્પણ કરવી જોઈએ. કહેવાય છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપના ઘરમાં સ્થાયી રૂપી નિવાસ કરે છે. તેમજ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને 11 કોડી અર્પણ કરવી જોઈએ. આ કોડી પર હળદરથી તિલક કરવું જોઈએ. ત્યારબાદ કોડીને લાલ રંગના વસ્ત્રમાં બાંધી તિજોરીમાં મૂકવી જોઈએ. આવા ઉપાય કરવાથી તમને અચૂક તેના ફળ મળે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.